હવે વાત કરીએ રાજકારણની તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેતા નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। આ નિવેદનના વિરોધમાં અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી મૌન પ્રદર્શન કર્યું હતું। શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, જેનો પુરાવો ભૂતકાળમાં નર્મદા ડેમનો વિરોધ અને અન્યાયી બજેટ ફાળવણી છે। ભાજપના નેતાઓએ ચીમકી આપી છે કે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરતી કોંગ્રેસને જનતા આગામી સમયમાં જડબાતોડ જવાબ આપશે। આનો તમામ ગુજરાતની જનતાની અંદર આક્રોશ છે। કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ સરદાર સરોવર ડેમનો વિરોધ કર્યો, મેઘા પાટકર જેવા સરદાર સરોવર ડેમનો જે વિરોધ કરતા હતા એમને સમર્થન કર્યું। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 72 કલાકના ઉપવાસ કરવા પડ્યા। જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પણ ગુજરાતને ઓછું બજેટ આપવું, ક્રૂડ રોયલ્ટીના પૈસા નહીં ચૂકવવા, આ પ્રકારની માનસિકતા કોંગ્રેસની